ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 1 વિષય છે ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર આપણે કેપિટલ અને સ્મોલ એબીસીડી જોઈ રહ્યા છીએ. એમાં એફ અને જી, એફ એન્ડ જી, કેપિટલ અને સ્મોલ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. ચિત્ર દ્વારા સ્પેલિંગ પણ જોયા હતા, બરાબર. એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી, અને એફ ફોર ફેસ, ફેસ એટલે ચહેરો. જી ફોર ગેટ, ગેટ એટલે દરવાજો, અને જી ફોર ગોટ, ગોટ એટલે બકરી, બરાબર. તો કેપિટલ અને સ્મોલ આપણે એફ અને જી જોઈ ગયા હતા. હવે આગળનો મૂળાક્ષર કયો છે? અંગ્રેજી મૂળાક્ષર આપેલો છે એચ. કયો આપેલો છે? એચ. એચ મૂળાક્ષર આપેલો છે પેજ નંબર 14 ઉપર આપેલો છે. પેજ નંબર 14 ઉપર આપેલું છે. જો કેપિટલ એચ આપેલો છે. એચનો ગુજરાતી ઉચ્ચાર શું થાય છે? હ. શું થાય છે? હ, બરાબર. એચનો ગુજરાતી ઉચ્ચાર થાય છે હ. તો આપણે અહીંયા શું કરવાનું છે? એચ કેવી રીતે લખવાનું છે એ દર્શાવેલું છે. 1 2 3. અહીંયા એરા આપેલા છે, એરા દર્શાવેલા છે ને. અહીંયા જેવી રીતે એરા દર્શાવેલા છે એવી જ રીતે આપણે શું કરવાનું છે? જોઈન્ટ કરવાનું છે. તો 1 2 3, બરાબર. એવી રીતે તમારે આ જે એચ એરા દર્શાવેલા છે એ તમારે જોડી દેવાના છે. એચ, એચનો ગુજરાતી ઉચ્ચાર શું થાય છે? અર્થ હ. શું થાય છે? હ. અહીંયા આપેલું છે એચ ફોર હેડ. હેડ એટલે મોટી ટોપી. અહીંયા શું આપેલું છે? મોટી ટોપી આપેલી છે. કેવી આપેલી છે? મોટી. એચ એ ટી, હેડ. હેડ એટલે ટોપી. અહીંયા આપેલું છે હોર્સ. હોર્સ એટલે ઘોડો. હોર્સ એટલે ઘોડો. પછી અહીંયા જુઓ, અહીંયા સ્મોલમાં આપેલો છે હોર્સ. શું આપેલો છે સ્મોલમાં? હોર્સ. હોર્સ એટલે ઘોડો. પણ આ જે એચ છે એ કેવો છે? સ્મોલ એબીસીડી એટલે કે બીજી એબીસીડીનો આપેલો છે. અને અહીંયા જુઓ હાઉસ. હાઉસ એટલે ઘર. હાઉસ એટલે શું છે? ઘર. એચ ઓ યુ એસ ઈ, એચ ઓ યુ એસ ઈ, હાઉસ. હાઉસ એટલે ઘર. હાઉસ એટલે શું થાય છે? ઘર. એના પછી આપેલું છે હેન. હેન એટલે મરઘી. એચ ઈ એન, એચ ઈ એન, હેન એટલે મરઘી. તો અહીંયા જુઓ એચ આપેલા છે, કેવા છે? ટપકાવાળા આપેલા છે. તો જે ટપકાવાળા એચ આપેલા છે એને આપણે શું કરવાના છે? ઘૂંટવાના છે. કેવી રીતે ઘૂંટવાના છે? અહીંયા પહેલાં આપણે જોઈ ગયા, એરા દર્શાવેલા છે કે 1 2 3, બરાબર. એવી રીતે અહીંયા જુઓ, અહીંયા આપેલા છે, દર્શાવેલા છે ને અહીંયા એરા. એવી જ રીતે આપણે શું કરીશું? એને ઘૂંટીશું. તો અહીંયા જુઓ 1 2 3 થઈ ગયો એચ, બરાબર. એચ ફોર હેન. હેન એટલે મરઘી. તો અહીંયા જેવી રીતે દર્શાવેલા છે ટપકા, એવી રીતે આપણે શું કરીશું? જોડી દઈશું, બરાબર. તો અહીંયા લાસ્ટ સુધી જેટલા આપેલા છે ટપકા એને જોડી દઈશું આપણે. એચ ફોર હેન. બરાબર. અહીંયા શું કર્યા આપણે? ટપકા જે હતા એને જોડીને મૂળાક્ષર એચ, અંગ્રેજી મૂળાક્ષર કયો તૈયાર કર્યો? એચ. હવે નીચે આપણી જાતે લખવાનું છે. અહીંયા એચ શું કરવાનું છે? જેવી રીતે આપણે ટપકા જોડ્યા એવી રીતે અહીંયા નીચે આપણે જાતે લીટી દોરીને આપણે શું કરવાનું છે? આપણી જાતે દોરવાનું છે. તો અહીંયા કેવી રીતે દોરશો? તો અહીંયા જુઓ, રેડ કલરની લીટીથી બ્લુ કલરની લીટી સુધી લીટી પાડીશું. પછી રેડ કલરની, બ્લુ કલરની, બરાબર. વચ્ચે શું કરીશું? લીટી પાડીશું. એટલે થઈ ગયો એચ. એચ ફોર હેન્ડ. અહીંયા પાડીશું એચ. થઈ ગયો એચ, બરાબર. જોવા મળે છે ને?
તો તમારે પણ આવી જ રીતે શું કરવાનું છે, એચ પાડવાનો છે. બરાબર, જોવા મળે છે ને? એચ ફોર હેન. હેન એટલે મરઘી, તો અહીંયા આપણે જોડી દઈશું થઈ ગયો એચ. બરાબર, તો અહીંયા જે બાકી લાઈન રહી છે એ તમારે હોમવર્કની અંદર કરી દેવાનું છે. પછી અહીંયા આપેલું છે સ્મોલ એચ. કેવું આપેલું છે? સ્મોલ, એટલે કે બીજી ABCDનો અહીંયા એચ આપેલો છે, તો એનો ઉચ્ચાર પણ શું થાય છે? હો. બરાબર, તો અહીંયા કેવી રીતે લખવાનો છે એ અહીંયા જુઓ, એરા દર્શાવેલા છે કે 1 2 1 2. બરાબર, એવી રીતે આપણે શું કરીશું, એચને ઘૂંટી દેવાનું છે. તો તમે એને શું કરશો? ઘૂંટી દેશો. અહીંયા આપેલું છે HAND. HAND, હેન્ડ. હેન્ડ એટલે હાથ. હેન્ડ એટલે શું થાય છે? હાથ. અહીંયા આપેલું છે HUT. HUT, હટ. હટ એટલે ઝૂંપડી. હટ એટલે શું થાય છે? ઝૂંપડી. પછી આપેલું છે અહીંયા હોર્સ. HORSE. હોર્સ એટલે ઘોડો. બરાબર, તો અહીંયા જુઓ, અહીંયા એચ આપેલા છે, પણ કેવા આપેલા છે? ટપકાવાળા આપેલા છે. કેવા આપેલા છે? ટપકાવાળા અહીંયા એચ આપેલા છે. તો એને આપણે શું કરીશું? ઘૂંટી દઈશું. બરાબર, તો એને ઘૂંટી દઈશું આપણે. તો અહીંયાથી લઈને અહીંયા સુધી તો આપણે ઘૂંટી દઈશું અહીંયા એચ. એચ ફોર હેન્ડ. તો આ ટપકાને આપણે શું કરીશું? જોડી દઈશું. બરાબર, એચ ફોર હેન્ડ. હેન્ડ એટલે હાથ. એચ ફોર હેન્ડ. એચ ફોર હેન્ડ. H for hand. H for hand. H for house. House એટલે ઘર. House એટલે ઘર. H for house. H for hut. H for hand. H for horse. Horse એટલે ઘોડો. Horse એટલે શું? ઘોડો. બરાબર, અહીંયા ચિત્ર જોવા મળે છે ને? તો અહીંયા આપણે લખીશું એચ. એચ ફોર હેન્ડ. એચ ફોર હેન્ડ. એચ ફોર હેન્ડ. એચ ફોર હેન્ડ. એચ ફોર હોર્સ. એચ ફોર હોર્સ. H for horse. H for horse. બરાબર, જોઈ લીધું. હવે અહીંયા જુઓ, અહીંયા જે બાકી લાઇન્સ રહી છે એ તમારે હોમવર્કની અંદર. બરાબર, હવે આગળ જુઓ, કયો મૂળાક્ષર આપેલો છે? આઈ. શું આપેલું છે? આઈ. આઈનો ગુજરાતી અર્થ થાય છે ઈ. શું થાય છે? ઈ. બરાબર, તો આઈને કેવી રીતે લખાય છે એ એરા દર્શાવેલા છે. 1 2 3. 1 2 3. બરાબર, આઈને એવી રીતે લખાય છે. પછી અહીંયા જુઓ, આઈ ફોર ઇન્ડિયા. આઈ ફોર ઇન્ડિયા. ઇન્ડિયા એટલે ભારત, જે આપણે રહીએ છીએ ભારતની અંદર રહીએ છીએ ને. ભારત આપણો દેશ છે. શું છે? દેશ. બરાબર, તો અહીંયા આપેલું છે ઇન્ડિયા. INDIA. ઇન્ડિયા. બરાબર, INDIA.
એ, ઇન્ડિયા એટલે ભારત. પછી આપેલું છે ઇગ્લુ એટલે ઇગ્લુ, IGLOO ઇગ્લુ. પછી આપેલું છે શું આપેલું છે ઇન્સેક્ટ. શું આપેલું છે ઇન્સેક્ટ એટલે જીવજંતુ, INSECT ઇન્સેક્ટ. ઇન્સેક્ટ એટલે જીવજંતુ. બરાબર. તો અહીંયા આઈ કેવી રીતે લખાય છે એ આપણે જોઈશું. અહીંયા ટપકા આપેલા છે એને આપણે જોડી દઈશું કે 1 2 3, 1 2 3, સોરી 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. બરાબર. એવી રીતે અહીંયા ટપકા આપેલા છે એને જોડી દેવાના છે. પછી અહીંયા કેવી રીતે લખાય છે એ જુઓ. તો અહીંયા પહેલાં શું કરવાનું છે, રેડ કલરની લીટીથી બ્લુ કલરની લીટી સુધી લાવવાનું છે. પછી ઉપર લીટી નાની કરવાની છે, નીચે લીટી નાની કરવાની છે. કયો મૂળાક્ષર થયો આઈ. 1 2 3, 1 2 3. I for India, I for India. બરાબર. તો અહીંયા જે આપેલા છે એ તમારે શું કરવાનું છે, ખાનાની અંદર આઈ લખવાનો છે. એ તમારે હોમવર્કની અંદર લખી દેશો. બરાબર. પછી અહીંયા જુઓ નીચે આપેલો છે આઈ, પણ કેવો આપેલો છે સ્મોલ એટલે કે નાની ABCDમાં આપેલો છે. બરાબર. એટલે કે બીજી ABCD. બરાબર. હવે અહીંયા જુઓ આઈ તો 1 2, 1 2. બરાબર. આઈ ફોર ઇન્ક, આઈ ફોર ઇન્ક. ઇન્ક એટલે શાહી. ઇન્ક એટલે શું, શાહી. પછી આપે છે ઇગ્વાના. ઇગ્વાના એટલે પાટલા ગો. ઇગ્વાના એટલે પાટલા ગો. ઈલ, ઈલ એટલે બીમાર. ઈલ એટલે બીમાર. બરાબર. તો અહીંયા આય આપેલો છે તો એને શું કરીશું આપણે, લખી દઈશું અહીંયા ઘૂંટીને 1 2, 1 2, 1 2, 1 2, 1 2, 1 2, 1 2. બરાબર થઈ ગયું. એના પછી અહીંયા જુઓ કેવી રીતે લખાય છે 1 2, 1 2, 1 2, 1 2, 1 2, 1 2. થયું. બરાબર. તો આવી રીતે તમારે શું કરવાનું છે, આ આઈ છે એ તમારે લખી દેવાનો છે. બરાબર. આ બાકી રહ્યું છે હોમવર્કની અંદર કરી દેવાનું રહેશે. પછી આપેલું છે જે. કયો આપેલો છે જે. જે ફોર જમ્પ. જે ફોર જમ્પ. જમ્પ એટલે કૂદવું. જમ્પ એટલે શું, કૂદવું. અને અહીંયા આપેલું છે જે. જે ફોર જેમ. જેમ એટલે જામ. જેમ એટલે જામ. જે ફોર જોકર અને જે ફોર જગ. બરાબર. તો અહીંયા જે આપેલા છે કેવી રીતે જનો ગુજરાતી ઉચ્ચાર શું થાય છે, જ. શું થાય છે, જ. તો જુઓ 1 2, 1 2. એવી રીતે આ જે ટપકા આપેલા છે એને તમારે ઘૂંટી દેવાના છે અને નીચે શું કરવાનું છે, તમારે જે લખી દેવાનો છે. એવી રીતે અહીંયા જુઓ અહીંયા ટપકા આપેલા છે એને ઘૂંટી દેવાના છે અને પછી લખી દેવાના છે. તો આ જે છે એ તમારે હોમવર્કની અંદર કરી દેવાનું છે. શેની અંદર, હોમવર્કની અંદર. બરાબર. હવે આગળનું મૂળાક્ષર અંગ્રેજી મૂળાક્ષર કે છે એ આગળના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.